ભાદરવો ભૂક્કા કાઢી દેશે. જૂનાગઢના આગાહીકાર રમણીક મામજાની મોટી આગાહી. ભાદરવામાં તીડનો ઉપદ્રવ રહી શકે છે. તીડનો ઉપદ્રવ પાકમાં નુકસાન થઈ શકે છે. ગુજરાતના ખેડૂતો માટે વામજાનું સૂચન. આ વર્ષે કૃષિ ઉત્પાદન સારું રહી શકે છે. કેટલાક પાકમાં રોગચાળો પણ આવી શકે છે. તો ગુજરાતના ખેલૈયાઓ માટે રમણીક વામજાની મોટી આગાહી. આ વર્ષે નવરાત્રિમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ વર્ષે ભાદરવા મહિનામાં તીડ પંખી આવે રાજસ્થાન ઉપર, જે ઘાસચારો ઉપર પશુ પંખી ખાઈ જાય, એટલે તીડ પંખી ઘણો એક આખે ટોળું અને ખેડૂત માટે પણ નુકસાન જાય. આ વર્ષે ખેડૂત માટે રોગચારો પણ પાક પાણીમાં વધારે આવશે અને ઉત્પાદન સારું જશે, પણ રોગચારો વધારે આવશે. જેઠ નોરતા એટલે શરદ પૂનમ સુધી નોરતાની અંદર અતિ ભારે વરસાદ થશે, કારણ કે હાથિયા નક્ષત્ર ચિત્રા નક્ષત્ર પાછળ વરસાદ થશે. હોળી પણ નૈઋત્ય પણ 5 મિનિટ વાય અને ઊંચી ઝાડ હોવાથી રાજા પ્રજા સુખ શાંતિ સૂઈ શકે નહીં, એક હું અનુમાન કરું છું. રાજકોટના ઉપલેટાના સેવંત્રા ગામ પાસે મોચેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેકડેમ તૂટી ગયો છે. મોચ ડેમના ગેટ ખોલાયા બાદ નદીમાં પાણીની આવકના કારણે 2005માં બનાવેલ સતનામ ચેકડેમ તૂટ્યો છે. ચેકડેમનો પારો તૂટી જતા પાણી વહી ગયું છે. સેવંત્રા ગામનો ખેડૂતોનો મુખ્ય પાણીનો સ્ત્રોત. આ ચેકડેમનો પારો તૂટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને આ ગામના 2500થી વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળા પાણીનો ઉપયોગ લેવાતો હતો. અગાઉ 3 વર્ષ પહેલા સરપંચે પણ એક ચેકડેમનો પાળો તૂટવા નબળો પડી ગયાની રજૂઆત કરી હતી અને હવે પાળો તૂટતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. લાંબા ટાઈમનો ઘઉં કે ઈ પિયત નહીં થાય, પણ ટૂંકા પિયત શિયાળુ પિયત થઈ છે. અને અત્યારે હાલની અંદર આટલો અવિરત વરસાદને હિસાબે છે, જે અત્યારે જે વાવેલું છે એ સંપૂર્ણ નાશ પામેલ છે. એરડા, કપાસ, તુવેર, સોયાબી અને મગફળી આ 2 મોલની અંદર જ છે. એની અંદર 20% જેવો જીવિત છે, બાકી સંપૂર્ણ નાશ પામેલું છે. ગુજરાતમાં ભારે વરસાદથી ભારે નુકસાન પણ પહોંચ્યું છે. અનેક વિસ્તાર જેમ કે સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા. મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડાના માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાંસ પાણીમાં ફરી વળ્યા. 900 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ છે. હવે અંતિમ યાત્રામાં પણ ભારે હાલાકી પડી રહી છે. ક્યાંક પાણીની વચ્ચે સ્મશાન યાત્રા નીકળી તો ક્યાંક અંતિમ યાત્રામાં આખલાનો ત્રાસ જોવા મળ્યો. દાહોદના અંતરિયાળ વિસ્તારમાં અંતિમ યાત્રા નીકળવા પણ મુશ્કેલી સર્જાઈ. ત્યારે નળવાઈ અને સિમલિયા બુઝુર્ગમાં સ્મશાન જવા લોકોને મુશ્કેલી પડી. ગરબાડા તાલુકાના નળવાઈ અને સિમલિયા બુઝુર્ગમાં સ્મશાન અને રોડના અભાવે લોકોને હાલાકી પડી. બીજી તરફ જૂનાગઢમાં પણ અંતિમ યાત્રા પાણીની વચ્ચેથી લઈ જવા લોકો મજબૂર બન્યા. ત્યારે બનાસકાંઠામાં અંતિમ યાત્રા લઈ જતી વખતે આખલાઓ બાખડતા 5 લોકોને અડફેટે લીધા, જેમાં 3 લોકોને ઈજા પહોંચી. વડોદરામાં જળ પ્રકોપથી મોટા પાયે નુકસાન થયું છે. પૂરના કારણે ઇલેક્ટ્રોનિક વાહનોને પણ મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે લોનથી લીધેલા માટે 3 EMIની માફી આપવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી. સીએમને પત્ર લખી લોનના 3 હપ્તા માફ કરવા માટે રજૂઆત કરાઈ. ગુજરાતમાં જે કોઈ પણ ધિરાણ દેતી એવી બેંકો છે, ફાઇનાન્સ કંપનીઓ છે, એ તમામને ગુજરાત સરકાર તરફથી અથવા કેન્દ્ર સરકાર તરફથી આવેદન કરીને આ જે ગરીબ અને મધ્યમ વર્ગના જે કોઈ પણ આ સામગ્રી અથવા તો જે કોઈ પણ વેહિકલ ઉપર લોન ચાલી રહી છે, એના એટલીસ્ટ 3 EMI માફ કરી દેવામાં આવે, જેના લીધે વડોદરા શહેરના નાગરિકો ઉપર જે ગંભીર આર્થિક ભારણ આવ્યું છે એ ભારણ એમનું ઓછું થઈ શકે. અમદાવાદમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મેલેરિયા, ઝાડા ઉલટી, ટાઇફોઇડના કેસમાં વધારો નોંધાયો છે. વધતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગમાં પણ હવે સતર્કતા જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ. પાર્ટી પ્લોટ, મોલ, શાળામાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના 389 એકમમાં ચેકિંગ હાથ ધરાયું છે. 389 એકમમાં ચેકિંગ હાથ ધરાયું. મચ્છરના બ્રીડિંગ મળતા 185 એકમને નોટિસ પણ પાઠવાઈ. રોગચાળા સામે હાલ હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરના 389 એકમમાં
નોટિસ આપવામાં આવી છે અને 185 એકમોને સીલ કરવા નોટિસની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કોઈ પણ પ્રકારની ક્ષતિ દેખાશે તો એકમો સીલ પણ થઈ શકે છે। અનેક વિસ્તારોમાં આરોગ્ય વિભાગ સઘન ચેકિંગ કરી રહ્યું છે। મચ્છરોના બ્રીડિંગ મળતા 185 જેટલા એકમોને નોટિસ મળી છે। 389 એકમોમાં હાલ તંત્ર તરફથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એટલે અમદાવાદમાં ક્યાંય પણ જો મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા, કોઈ પણ એકમમાં બ્રીડિંગ મળે છે તો ત્યારબાદ તેને મનપા દ્વારા સીલ પણ કરવામાં આવી શકે છે। એમસી હવે એક્શન મોડમાં છે। અમદાવાદના સરદારનગરમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન 10 ટીમો બનાવી બુટલેગરો પર રેડ। પોલીસે દેશી દારૂના 34 કેસ નોંધ્યા। અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસે લગાવેલા કોલ બોક્સના કેમેરાની ચોરી। નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત ઇમરજન્સી કોલ બોક્સના કેમેરાની ચોરીથી ચકચાર। ગોમતીપુરના પરમાનંદ ચાલની બહાર લગાવેલા ડિવાઇસની ચોરીને લઈને ગુનો દાખલ। ગોમતીપુર પોલીસે તપાસ હાથ ધરી। સુરત ક્રાઇમ બ્રાન્ચે 5 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ। છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો હતો આરોપી। ટેક્સટાઇલ માર્કેટમાં 21 કરોડથી વધુનું ફૂલેકું ફેરવ્યું હતું આરોપીએ। સુરતના કતારગામમાં ડાયમંડના કારખાનામાંથી 3 દિવસ અગાઉ હીરાની થઈ હતી ચોરી। પોલીસે 2 આરોપીની કરી ધરપકડ। સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ હતી કેદ। પ્રેમિકાને મળવા બુરખો પહેરવાનો એક યુવકનો કિમિયો ન ચાલ્યો અને મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન। સંઘ પ્રદેશ દમણના ઘાંચીવાડમાં એક યુવક અડધી રાત્રે બુરખો પહેરીને પ્રેમિકાને મળવા પહોંચ્યો। લોકોને શંકા જતા યુવક પકડાયો। અમદાવાદના બોડકદેવ હોલ ખાતે પ્રદેશ ભાજપની મળી બેઠક। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। તમામ મોરચાના હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા। સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠકમાં ચર્ચા। પોષણ માસ અભિયાનનો શુભારંભ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીનું નિવેદન। કૃષ્ણની કર્મભૂમિને નમન કરું છું। કિશોરીઓ સ્વસ્થ અને પોષણયુક્ત બને। સુરતના કાપોદ્રા પોલીસે યોજ્યો 13 તુજકો અર્પણ કાર્યક્રમ। 3,53,000ના 30 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા। પોતાનો સામાન પરત મળતા લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો। સુરતના કાપડ માર્કેટના શ્રમિકો માટે મહત્વનો નિર્ણય લેવાયો। 65 કિલોથી ભારે પાર્સલ હવે નહીં ઉચકે શ્રમિકો। શ્રમિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થતા યુનિયનની બેઠકમાં લેવાયો નિર્ણય। નવા નિયમોનો અમલ કરવા પોસ્ટાએ તમામ માર્કેટને પત્ર પાઠવ્યા। ભાવનગરની પીવાની પાણીની સમસ્યા દૂર થઈ। સૌની યોજનાથી બોર તળાવમાં આવ્યા નર્મદાના નીર। હવે લોકોને પાણી કાપની મુશ્કેલીનો નહીં કરવો પડે સામનો। બનાસકાંઠામાં ડીસાના માલગઢ ગામે ખેડૂતોએ વરસાદી પાણીનો સિંચાઈ માટે સંગ્રહ કર્યો। આ પહેલાથી ભૂગર્ભનું જળસ્તર પણ ઊંચું આવ્યું। અન્ય ખેડૂતોને પણ વરસાદી પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરવા માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। સરકારી અને GMERS મેડિકલ કોલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો। 1 એપ્રિલ 2024ની અસરથી વધારો અમલી। અમદાવાદ શહેરમાં ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા યોજાયો સેમિનાર। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીએ કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને તેના મૂલ્યવર્ધનના મહત્વ પર કરી ચર્ચા। ભારતને મળી વધુ 3 નવી વંદે ભારતની ગિફ્ટ। PM મોદીએ 3 વંદે ભારત ટ્રેનનું કર્યું ફ્લેગ ઓફ। એક ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી નાગરકોલાઈ, બીજી ટ્રેન મદુરાઈથી બેંગ્લોર કેન્ટ અને ત્રીજી મેરઠ સિટીથી લખનઉ સુધી દોડશે। શ્રાવણ માસના અંતિમ શનિવારને લઈ સાળંગપુર ખાતે દાદાને કરાયું વિશેષ શણગાર। વિવિધ પ્રકારના ફૂલોના શણગાર સાથે દાદાને ધરાવાયો 56 મીઠાઈનો ભોગ। દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા મેળવી। વડોદરાના કરજણમાં ખેરડા ગામ હજુ પાણીમાં સગર્ભા મહિલાનું કરાયું રેસ્ક્યુ। એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ। ફાયર વિભાગે મહિલાનું કર્યું રેસ્ક્યુ। ભરૂચમાં ચોમાસામાં રસ્તાની બદતર હાલત થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી। મોટાભાગના તમામ વિસ્તારોના માર્ગ બિસ્માર બન્યા। શહેરમાં ટ્રાફિક જામની વિકટ સમસ્યા। સામાન્ય વરસાદે મોરબીના માળિયાના રસ્તાઓ પર સર્જી તબાહી। ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થતા વાહન ચાલકો પરેશાન થયા। કચ્છથી મોરબી જતા માર્ગમાં ખાડારાજને પગલે તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ।
પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે બિસ્માર ચિકાસા નજીક પાણી ફરી વળતા 2 દિવસ સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો। હાઈવે પર ખાડા પડી જતા વાહનો ડરીને અવરજવર કરવા મજબૂર। સામાન્ય વરસાદ વરસતા ડાકોર ઉમરેઠ ગામનો રોડ ધોવાયો, સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર। ખખડધજ રોડથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો। રાધનપુરથી સામખિયાળી સુધીનો નેશનલ હાઈવે ખખડધજ 6 થી 7 મહિના અગાઉ બનેલો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી। રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના વાહન ચાલકોના આરોપ। પંચમહાલમાં અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર ગાબડા ગોધરાના સંતરોડ નજીક બ્રિજ પાસે ગાબડા પડ્યા। પાનમ નદી પરથી પસાર થતા હાઈવેનો એક તરફનો માર્ગ 3 વર્ષથી બંધ। ટોલ ટેક્સ ચૂકવવા છતાં વાહન ચાલકોને હાલાકી। બનાસકાંઠામાં કાંકરેજના સમણવાથી ખોડલાનો જૂનો માર્ગ ઉપર જામ્યા કાદવના થર। રસ્તા પર કાદવ કીચડ જામી જતા રાહદારીઓ પરેશાન। પાણી અને કાદવ કીચડના થર જામી જતા રાહદારીઓ પરેશાન। મહીસાગરમાં પશુ મોતની તાત્કાલિક સહાય ચૂકવાઈ। પશુપાલકને 8.4 લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ। વીજળી પડતા 35 પશુઓના થયા હતા મોત। તંત્રએ અરજદારોને તાત્કાલિક ચૂકવી સહાય।